દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત કરું છું તમારો એક મારા નવા વ્લોગમાં. તો આપણે હવે ઉઠી ગયા, ચા પી લીધો અને આજ વ્લોગ મોડો ચાલુ કર્યો છે ને છે ને અટાણે પપ્પા અહીં ટ્રેક્ટર આકે હતી, ચા દેવા આવ્યો હોય ને જોવા ચા. તો આપણે ચા દઈએ પપ્પાને, ચા પાઈ 10 વાગી ગયા એટલે. હવે મિત્રો આપણે ખેપાઈ કાતા હવે પપ્પામાં હમા રાખે હે. હવે મિત્રો પપ્પાને ચા દઈ દીધી, હવે હાલ તો થઈ ગયા અહીં. તો હવે હે ને આપણે ઘેરે નથી જવું, હવે મારા મોટા પપ્પાને ત્યાં છે ને આડા ન્યાર કરવાનું ઓપરેશન આવ્યું હવે. તો આપણે છે ને ત્યાં જાય, આપણી ગાડી અહીંયા પડી છે, ઘેરે નથી જાઉં, ડાયરેક્ટ વાંચ જાઉં. જોતા આવી આડા બોરનું ઓપરેશન આવ્યું છે, વાઈમાં આડો બોર કર્યા એટલે. તો હાલો આપણે જઈ, ગાડી ફૂગી ગયો. હા અરે ગાડી તો મિત્રો જો આ રહ્યું બોરવેલ છે, આ આડા બોર કરે છે. જો તમને બતાવું, આ બધા બેઠા છે અહીંયા, અને જો આમાં અંદર છે ને આડા બોર કરે છે. ભાવેશભાઈ પાણી આવી ગયું કા ભાવેશભાઈ? કુમાર નો જોયેલો હે જો ખોલું પાણી છે. હેમંતભાઈ ને હેઠું જાઉં. તો આપણે વાઈમાં ઉતરી ગયા છે. એક આ બોર છે, આમાં પાણી આવે છે, સામે હે પાણી આવે ને એક બોર ચાલુ છે. આપણે અંદર ઉતર્યા હતા, તમને બતાવ્યું છે. આપણે હજી ત્યાં છે, ભાઈને આવી ગયા પાછા, ભારી પાણી આવે તમને આગળ બતાવીશું. આપણે અંદર ઉતર્યા હતા, જોવા રહ્યું અહીંયા. તો હવે આપણે હે ને ઘરે જઈએ, હવે ખાઈ લઈએ. 12 વાગી ગયા છે. ચાલો આપણે જઈએ ઘરે. ગાડીમાં જ બેઠો હું, ચાલી ચાલુ છે, ખાલી ગાડી જ ચાલુ કરવા છે. આપણે ખાવા બેસી ગયા અહીં, કેરી મોરી ને શાક સોયરું, ગુંદા આથણા છે, એ લઈ લઈ, એ ખાઈ. વડીમાં ખાઈ લીધો હવે, મને સોરી દીધું જો વડીમાં શાક. ચાલો ખાઈ લઈ. આપણે ખાઈ લીધું છે, તો હવે છે ને આપણે એસીમાં આવી ગયા. અહીં ઘડીક વાર આરામ કરી લઈ. એસી મૂકી દીધી છે ફૂલ, ઘડીક વાર આરામ કરી લઈ. હું ને મારા ભાઈબંધ નીકળી ગયા અહીં, જોન ડિયરનો ડેમો છે ને એટલે સુતારિયા ગામમાં. તો હું ને મારા ભાઈબંધ નીકળી ગયા અહીં. એને ટ્રેક્ટર બોલાવ્યું હતું કે તમારે મેસી લઈને આવો, એટલે આપણે ગયા અહીં. હા ડેમોમાં ગયા, ડેમોમાં આવતા રહ્યા હે ને. હવે હે ને વડીમાં ભેહું જોઈને તો અહીંયા આડા રેવા આવ્યા હે, ભેગા કાઢતા કામ હું. હું દવાઈ ગઈ છે, તો હે ને આપણે દૂધ ભરવા જઈ. જવાની કેન બાંધી દીધું હે, તો આપણે હાલો જાય દૂધ ભરવા. આપણો વારો આવે એટલે જાય દૂધ ભર લઈ. આપણે ગામમાં દૂધ ભરીને આવતા રહ્યા અહીં, તો ખાઈ લીધું હે. તો હવે આ વિડીયોને આ જ પૂરો કરું હું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સારી એવી મસ્ત કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. જય દ્વારકાધીશ, રામ રામ.